સુરતમાં શ્વાને આતંક મચાવ્યો। શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકા ભર્યા। ભેસ્તાન નજીક પકડેલા શ્વાન મૂકવા ગયા હતા। પિંજરામાંથી બહાર કાઢવા જતા બચકું ભર્યું હતું। તો સુરતમાં શ્વાનનો ફરી એકવાર આતંક જોવા મળ્યો। શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકા ભરી લીધા। ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે, જ્યાં પકડેલા શ્વાનને મૂકવા ગયા હતા। પિંજરામાંથી બહાર કાઢવા જતા તેણે બચકા ભરી લીધા। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। શ્વાન પકડવા ગયેલા કર્મચારીને શ્વાને જ બચકા ભરી લીધા। કર્મચારી ઘાયલ થયો। ભેસ્તાન નજીક જે શ્વાન પકડવામાં આવ્યા હતા તેને મૂકવા માટે ગયા હતા, ત્યારે પિંજરામાંથી બહાર છૂટા મૂક્યા ત્યારે તે શ્વાને બચકું ભરી લીધું। સુરત મહાનગરપાલિકામાં હાજરી કૌભાંડ સામે આવ્યું। નોકરી પર નહીં આવશો તો પણ પુરાઈ જશે હાજરી। 500 આપો અને ગેરહાજરના થઈ જાઓ હાજર। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઉધના ઝોન બી નો આ કર્મચારી હોવાનું અનુમાન છે। બેલદાર પાસે 500 લેતા વિડીયોમાં કેદ થઈ ગયો। કુંદન નામનો એસએસઆઈ રૂપિયા લેતા નજરે પડ્યો। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। जल्दी आओ। क्या रे लवड़े डायलॉग क्यों करता है इतना? तो बेलदार પાસે 500 રૂપિયા લેતા વિડીયોમાં કેદ થઈ ગયો। આ જોઈ શકાય છે। એસએસઆઈ રૂપિયા આપો અને ગેરહાજરમાંથી હાજર થઈ જાઓ। સુરત મહાનગરપાલિકાનો આ વ્યક્તિ છે જે ગેરહાજર કર્મચારીઓની હાજરી પૂરતો અને લાંચ લેતો દેખાય છે। સુરત પાલિકામાં ખોટી રીતે નોકરી મેળવવા માટે તપાસનો જે મામલો હતો, આ મામલામાં નોકરી મેળવવા ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું રિઝલ્ટ બનાવતા પોલીસ ફરિયાદ થઈ છે। 35,000ની સફાઈ કર્મીની નોકરી મેળવવા માટે ગ્રેજ્યુએટ છતાં યુવકે 7 પાસનું રિઝલ્ટ આપ્યું। ધોરણ 12 ભણેલા 3 યુવક, એક યુવતી સહિત 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। અત્યાર સુધી 2ની ધરપકડ થઈ છે। બનાસકાંઠામાં મામલતદારના બનાવટી સહી સિક્કાથી ખેડૂતોને લૂંટનારો સકંજામાં આવી ગયો। અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુ ખેડૂતોને જમીનના હુકમો આપી દેવાયા હતા। દરેક લાભાર્થી પાસે 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચરવાનું સામે આવતા અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો, જેને લઈને હાલ પોલીસે આરોપીને ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। ગિફ્ટ સિટીમાં એટીએમમાંથી લાખોની ઉઠાંતરી થઈ। પર્સ ચોરી કર્યા બાદ 1.30 લાખની રોકડની ચોરી। એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આરોપીઓ એટીએમમાં દાખલ થઈ રહ્યા છે। ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીના પર્સની ચોરી થઈ હતી। પર્સમાંથી એટીએમ સાથે પાસવર્ડ મળતા 1,30,000 ઉપાડી લીધા। વડોદરાના વોન્ટેડ આરોપીની ધરપકડ થઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે। આરોપી ઉપર 10,000નું ઇનામ હતું। બોગસ દસ્તાવેજથી બેંકમાંથી લોન લીધી હતી। 20 લાખની લોન લઈને આ આરોપી ફરાર હતો। છેલ્લા 12 વર્ષથી તે નાસ્તો ફરતો હતો। આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી તેને દબોચી અને સુરત લઈ આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવીને લૂંટ ચલાવતો આરોપી પકડાયો છે। આરોપી આસિફ અઝીઝ શેખની ધરપકડ કરાઈ છે। આરોપી તેના 3 સાકરીતો સાથે મળીને લૂંટને અંજામ આપતો હતો। પેસેન્જરોને વાતોમાં ફસાવી નજર ચૂકવી લૂંટને અંજામ આપતો। પોલીસે આરોપી પાસેથી 4,64,340નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીએ અગાઉ અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું પણ કબૂલ્યું છે। શહેર કોટડામાં ફાયરિંગ સાથે નિષ્ફળ લૂંટનો પ્રયાસનો મામલો। શહેર કોટડા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। અન્ય 3 આરોપી ફરાર છે। મૂળ એમપી ચંબલની ગેંગ હોવાનું સામે આવ્યું છે। એમપીથી ખાસ લૂંટ કરવા માટે આ તમામ આરોપીઓ અમદાવાદ આવેલા હતા, જેમાંથી 2 તો પકડાયા છે, 3 હજુ ફરાર છે।
અમદાવાદમાં મોબાઈલ ચોરીનો શક રાખીને માર મારવામાં આવ્યો. યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. કાગડાપીઠ પોલીસે 2 યુવકો સામે ફરિયાદ નોંધી છે. અમદાવાદમાં મોબાઈલ ચોરીનો શક રાખીને માર માર્યો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત થયું. કાગડાપીઠ પોલીસે 2 યુવકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે રીઢા આરોપી શાહની આઝમને ઝડપી લીધો છે. આરોપીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દાનપેટી જે છે એમાંથી તોડી 44,000ની ચોરી કરી હતી. આરોપીએ ચોરીના રૂપિયાથી નવો મોબાઈલ પણ ખરીદી લીધો. પોલીસે મોબાઈલ અને ચોરીના રોકડ 1810 આરોપી પાસેથી જપ્ત કર્યા છે. પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. ખેડાનો નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25,000ની લાંચ લેતા પકડાયો છે. જામીન બાબતે એએસઆઈએ 1 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીની પત્નીના જામીન નામંજૂર થતા ફરિયાદીની પત્નીના રિમાન્ડ ન લેવા અને પુત્રને વહેલી ચાર્જશીટ કરી આપવા માટે રમેશ મકવાણાએ લાંચ માંગી હતી. જોકે રકઝકના અંતે મામલો 25,000માં થાળે પડ્યો. લાંચની રકમ ₹25,000 આપવા માટે ફરિયાદી આરોપીની કચેરી ગયા, જ્યાં એસીબી દ્વારા અગાઉથી ગોઠવવામાં આવેલા છટકામાં ₹25,000ની લાંચ લેતા રમેશ અંબાલાલ મકવાણા આ બાદ પકડાઈ ગયા. હાલ એસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય સેવક પંચોને બોલાવી ટ્રેપનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આક્ષેપિત રમેશભાઈ અંબાલાલ મકવાણા કે જેઓ IUCAW યુનિટ ખાતે એક રાઇટર તરીકે અનારામ એએસઆઈનો હોદ્દો ધરાવે છે, તેઓ તેમની ઓફિસમાં ફરિયાદીશ્રી જોડે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાના ₹25,000 લઈ અને પકડાઈ ગયેલ. વિધાનસભામાં બજેટ પર સામાન્ય ચર્ચામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કરવેરા અને તેની આવકને લઈને સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે જો સરકારે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરામાં આવક વધી કેવી રીતે? અંદાજપત્રમાં આવક 1.34,000 કરોડથી વધીને 1.49,000 કરોડ થવાની વાત કરી છે, તો સરકાર જણાવે કે નવા કરવેરા નાખ્યા નથી તો આવક કેવી રીતે વધી? જે આંકડા બતાવ્યા છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક 1.49 લાખ થવાની છે, એટલે કે 15,000 કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી, તો કરવેરાની આવક આ વધી કઈ રીતે? રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાને ચૂંટણી અંગેની જાણકારી આપી છે. રાજ્યસભાની 4 બેઠકો માટેની જાણ વિધાનસભાને કરવામાં આવી છે. ઉમેદવારી નોંધાવાથી લઈ મતદાન સુધીની જાણકારી આ પત્રમાં અપાઈ છે. રાજ્યસભાની 4 બેઠકો અંગે આ જાણકારી આપવામાં આવી. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું ગાંવ ચલો અભિયાન હવે શરૂ થયું છે. આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રામાં ગાંવ ચલો અભિયાનમાં જોડાશે. કેન્દ્રની યોજના અનુસાર આવતીકાલથી 2 દિવસ સુધી તમામ કાર્યકર્તાઓ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. ગાંવ ચલો અભિયાનમાં 56,000થી વધુ કાર્યકર્તાઓ જોડાશે અને સીએમ રાત્રિ રોકાણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે. દાહોદમાં અકસ્માત રોકવા તંત્રની નવી પોલિસી. બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી થશે. પ્રથમ કેસમાં 3 માસ માટે લાયસન્સ રદ થશે અને બીજી વખત જો હેલ્મેટ નહીં પહેરી હોય તો કાયમી ધોરણે લાયસન્સ રદ કરાશે. જિલ્લા પોલીસ વડા અને આરટીઓએ આ નિર્ણય કર્યો છે. રાજકોટનું 2024-25નું બજેટ મંજૂર થયું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ. મનપાના કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારવામાં આવી છે. મનપાને 2024-25માં 410 કરોડની આવક થવાની આશા છે. માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડનું નવીનીકરણ કરાશે. જીરો થઈ ગઈ છે. માર્ચ સુધીમાં 0-0 થઈ જશે. માર્ચ સુધીમાં 0-0 થઈ જશે. ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો શ્રી માનનીય પ્રમુખશ્રીનું સૂચન હોય છે કે કોઈ પણ ગ્રાન્ટ બાકી ન રહે. એના માટે તમામ સભ્યોને માર્ચ સુધીમાં છેલ્લા 5 વર્ષના હું તમને આંકડા આપવા તૈયાર છું
કે 0-0 અમે કરીએ. મેં એટલા માટે જ આપને કીધું છે કે આ વ્હાઇટ ટોપિંગ સેલની રચનાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે ક્યાંય ખાડા ન પડે. 15 વર્ષ સુધી બોર્ડની સ્ટ્રેન્થ જળવાઈ રહી છે. ગમે તેટલો વરસાદ આવે, કોઈ પણ ગમે તેટલા વરસાદની અંદર આ વ્હાઇટ ટોપિંગ સેલની અંદર ક્યારેય ખાડો નથી પડતો. એના માટેની જે આ યોજના અમે લઈને આવ્યા છીએ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વીએચપી અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા રામ મંદિરના કાર સેવકોનું આવતીકાલે સન્માન યોજાશે. રામ મંદિરમાં મહત્વનું યોગદાન આપનાર કાર સેવકોને યાદ કરી અભિવાદન કરાશે. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદ બાદ પાવાગઢમાં પણ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીંયા એવા કારસેવકો આવશે કે જે અયોધ્યામાં સેવા માટે ગયેલા અને એમની ચરણ રજ આપણે અહીંયા પ્રાપ્ત થાય. તો એવો એક કાર્યક્રમ અમે બીજો પણ એક રાખ્યો છે કે 22 તારીખે જાન્યુઆરીની રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી જેટલા કુલ લોકો ગયા હતા એમનો પણ એક સત્કાર સમારંભનું આયોજન અમે પાવાગઢ ખાતે કર્યું છે. તો જે કાર સેવકો ત્યાં ગયા હતા એ કાર સેવકોના કદમ જ્યાં રામ જન્મભૂમિ પર અયોધ્યામાં પડેલા છે એ કદમ આ ભૂમિ ઉપર પડે અને અમને એની ધન્યતા અમે અનુભવીએ એટલા માટે એ ભાવ સાથે આ કાર સેવકોનું આપણે અભિવાદન કરીએ છીએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.